લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારીની શિવમ હોસ્પિટલ ખાતે નિસંતાન દંપતીઓ માટે વિશેષ તબીબી કેમ્પ યોજાયો. ધારી શહેરની શિવમ હોસ્પિટલ ખાતે નિસંતાન દંપતીઓ માટે વિશેષ તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારી તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દંપતીઓ માટે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી તબીબી માર્ગદર્શન અને સારવારનો લાભ લીધો હતો. ધારી સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવી ચૂકેલા અને નિષ્ઠાપૂર્વક તબીબી સેવા આપનાર ડોક્ટર અમિત રાઠોડ હાલમાં શિવમ હોસ્પિટલ ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમના માર્ગદર્શન અને આયોજન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં બહારથી નિષ્ણાત IVF તબીબોની ટીમને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અનેક દંપતીઓ માટે નિસંતાનની સારવાર માટે મોટા શહેરમાં જવું મુશ્કેલ બનતું હોય છે. ત્યારે સમય, ખર્ચ અને મુસાફરી જેવી અનેક મુસીબતોના કારણે આવા દર્દીઓને સ્થાનિક સ્તરે જ નિષ્ણાત તબીબી માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન નિસંતાનના વિવિધ કારણો અંગે દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ જરૂરી તપાસ, સારવારની પદ્ધતિઓ તથા IVF સહિતની આધુનિક તબીબી સારવાર અંગે પણ દર્દીઓને માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ ભાગ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની જરૂર તપાસ કરી તેમની સમસ્યાઓ અંગે વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટા શહેરોમાં જવાની જરૂરિયાત વગર પોતાના જ વિસ્તારમાં નિષ્ણાત તબીબી સલાહ મળી રહેતા દર્દીઓમાં પણ સંતોષ જોવા મળ્યો હતો. શિવમ હોસ્પિટલ દ્વારા ભવિષ્યમાં પણ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને આધુનિક અને નિષ્ણાત તબીબી સેવાઓ સ્થાનિક સ્તરે મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. નિસંતાન દંપતીઓ માટે યોજાયેલા કેમ્પને કારણે ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં તબીબી સારવાર અંગે જાગૃતિ વધારવાની સાથે જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત માર્ગદર્શનનો લાભ પણ મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. અમિત રાઠોડ અત્યારે શિવમ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે રવિવાર 9 તારીખે આપણે શિવમ હોસ્પિટલ ખાતે નિસંતાન દંપતીઓ માટે નિઃશુલ્ક કેમ્પ રાખેલો, જેમાં 150 જેટલા દર્દીઓએ લાભ લીધેલો છે. જે અંતરિયાળ ગામડાના દર્દીઓ છે, જે ક્યારેક પહોંચી શકે ના પહોંચી શકે, આવી પરિસ્થિતિમાં આપણે એ દર્દીઓને બધાને લાભ આપેલો છે અને નિઃશુલ્ક સારવાર આપેલી છે. તથા શિવમ હોસ્પિટલ 24 કલાક દર્દીઓની સારવાર માટે ખુલ્લી હોય છે અને અહીં બાકી નોર્મલ ડિલિવરી, સિઝેરિયન, કોથળી કાઢવાનું ઓપરેશન, ટાંકા વગરનું, ટાંકાવાળું અને એ ઉપરાંત જનરલ પ્રેક્ટિસમાં જે દર્દીઓ તાવ, શરદી, ખાંસી અને નાના બાળકો, એ બધી જ સારવાર આપણી પાસે અવેલેબલ છે અને આપણે કાર્યરત છે 24 કલાક.